હેલો એવરીવન. સો આજે આપણે લેક્ચર નંબર 11માં સ્ટડી કરવાના છે કાર્બનિક ઉદ્વિકાસના સિદ્ધાંતો, કે જે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાના સિદ્ધાંતો છે તે રજૂ કર્યા હતા. જેમાંના સૌપ્રથમ આપણે તેમના કોઈ પણ વૈજ્ઞાનિક છે તો તેમણે જે આપેલા સિદ્ધાંતો છે પ્રથમ આપણે તેની ચર્ચા કરીશું. ત્યારબાદ તેમની સિદ્ધાંતો એટલે કે તેમની સંકલ્પનાઓ, તેમના સ્ટેટમેન્ટ શું હતા તો તેની વાત કરીશું. ત્યાર પછી આપણે તેના ઉદાહરણો જોઈશું કે તેમણે જે ઉદાહરણ આપણને, તેમણે જે સ્ટેટમેન્ટ્સ આપ્યા, પોતાના રિઝલ્ટ કીધા આપણને, તો તે કયા ઉદાહરણોમાં સ્ટડીને આધારે તેમણે કીધા, તો તે ઉદાહરણો વિશે વાત કરીશું. અને જે કોઈ પણ વૈજ્ઞાનિકના સિદ્ધાંતની આપણે ચર્ચા કરીશું તેમના સિદ્ધાંતની ત્રુટીઓ અથવા તો ટીકાઓ એટલે કે શું ખામી રહી ગઈ તેમના સિદ્ધાંતમાં તે લાસ્ટમાં ચર્ચા કરીશું. તો આવી રીતે આપણે કાર્બનિક ઉદ્વિકાસના સિદ્ધાંતો વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા જે આપવામાં આવ્યા છે તેની ચર્ચા કરવાની છે, રાઈટ. જેમાં આપણે સૌ પ્રથમ છે તેની શરૂઆત કરીએ તો તે છે લેમાર્કવાદ, એટલે કે લેમાર્ક જે વૈજ્ઞાનિક હતા તેમણે આપેલો સિદ્ધાંત, તેમણે આપેલો વાદ, જેનું બીજું નામ છે ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત. તો અહીં પહેલા તો ઉપાર્જિત લક્ષણો એટલે શું, તો તેમણે લેમાર્કે ઉપાર્જિત લક્ષણો ઉપર અભ્યાસ કરી અને તેમનો વારસો કેવી રીતે આગળ વધે છે તેના આધારિત કંઈક સિદ્ધાંત આપ્યો હતો, કે જે ઉદ્વિકાસનો જ એક પ્રકાર છે. કેમ કે લક્ષણો વારસાગત આગળ વધે તેવી જ રીતે કંઈક ઉદ્વિકાસમાં પણ પરિવર્તનો જોવા મળે, રાઈટ. તો આમ ઉપાર્જિત લક્ષણો સૌ પ્રથમ એટલે કે કેળવેલા લક્ષણો, એટલે કે સમયાંતરે કોઈ પણ પરિસ્થિતિને અનુકૂળ થવા માટે જે ફેરફારો થયા હોય શરીરમાં તેવા બધા લક્ષણોને આપણે કહીશું ઉપાર્જિત, એટલે કે પરિસ્થિતિને અનુકૂળ થવા આવેલા બદલાવ તે બધાને કહેવાય ઉપાર્જિત લક્ષણો. ઓકે, તો આવા જે પરિસ્થિતિને અનુરૂપ થવા માટે જે ફેરફાર થયા હોય કોઈના પણ શરીરમાં, કોઈ પણ પ્રાણીના શરીરમાં કે કોઈ પણ સજીવના શરીરમાં, તો તેનો વારસો કેવી રીતે આગળ વધે છે અને છેલ્લે અલ્ટિમેટલી કોઈ નવા સજીવો કેવી રીતે અસ્તિત્વમાં આવે છે, તો તેમણે પોતાની કંઈક ધારણા છે તે રજૂ કરેલી છે, જેની આપણે ચર્ચા કરી. તો સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન જોઈએ તો ફ્રેન્ચ પ્રકૃતિવાદ દ્વારા જીવ બેપ્ટિસ્ટ ડી લેમાર્ક દ્વારા ઉદ્વિકાસનો પ્રથમ તર્કવાળો સિદ્ધાંત રજૂ કરાયો હતો. તો લેમાર્કે સૌ પ્રથમ જે પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો તે આપણે વાત કરી ક્યારે કર્યો હતો, તો કે જીન બેપ્ટિસ્ટ ડી લેમાર્ક તેમણે અરાઉન્ડ 1744 થી 1829 સુધી વિવિધ અભ્યાસો, વિવિધ પ્રયોગોના આધારે ઉદ્વિકાસીય સિદ્ધાંત છે તે રજૂ કર્યો હતો, જેને કહેવાય છે લેમાર્કવાદ. જૈવિક ઉદ્વિકાસનો સૌ પ્રથમ સિદ્ધાંત તેમણે રજૂ કર્યો હતો, એટલે કે લેમાર્કે રજૂ કર્યો હતો, જેમણે બુકમાં પબ્લિશ કરેલો હતો. તે બુક છે ફિલોસોફી ઝૂઓલોજી, જે 1809માં તેમણે આ બુક પબ્લિશ કરી હતી અને તેમાં તેમણે આ સિદ્ધાંત વિશેની પણ થોડી ઘણી શરૂઆતમાં ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમનું આ રિસર્ચ છે તે ઘણા વર્ષો સુધી ચાલ્યું હતું. આ સ્ટડી છે તે વધારે ડિટેલમાં તેમણે ઘણા વર્ષો સુધી સ્ટડી કરી હતી, રાઈટ. તો હવે આપણે તેમની મૂળભૂત સંકલ્પનાઓ જોઈએ, એટલે કે તેમના રિસર્ચના મૂળભૂત પોઈન્ટ્સ છે તે ક્યાં હતા, મૂળભૂત સ્ટડી છે તે તેમણે શું કરી હતી તેની આપણે સૌપ્રથમ વાત કરી. તો તેમાં આપણે પ્રથમ પોઈન્ટ જોઈએ કે સજીવો અને તેના અંગો સતત કદ વધારો કરતા હોય છે. આવું કોણે કીધું? લેમાર્કે. કે સજીવો છે તેમના અંગોમાં સતત કદ વધારો થાય છે, એટલે કે જ્યારે ઉદ્વિકાસ થયો ત્યારના પ્રાણીઓ અને જે બચી ગયા, લુપ્ત થઈ ગયા તેની તો હવે કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ તેમાંથી જે બચી ગયા તો તેમના શરીરમાં ઘણા સમયાંતરે ફેરફાર થયા, તેમના અંગોના કદમાં વધારો થયો અને આજના સમયમાં જે પહેલાના પ્રાણીઓ બચી ગયેલા છે તેનું સ્વરૂપ જે જોવા મળે છે તે મોટા કદનું છે, એવું કહેવાનું હતું લેમાર્કનું. ઓકે, હવે કેટલું સાચું હતું કેટલું ખોટું પુરવાર થયું એ આપણે છેલ્લે ત્રુટીઓમાં ચર્ચા કરીશું. અત્યારે સૌ પ્રથમ તેમણે કઈ કઈ સંકલ્પનાઓ આપેલી, તેમણે ક્યાં ક્યાં સ્ટેટમેન્ટ આપ્યા તેની વાત કરી રહ્યા છીએ આપણે, રાઈટ. તો આ છે પ્રથમ પોઈન્ટ, કે તેમણે એવું કહ્યું કે કોઈ પણ સજીવના અંગોમાં સતત કદ વધારો થતો હોય છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ છે જેની તેમણે ચર્ચા કરી તે હતો કે પર્યાવરણ બધા જ પ્રકારના સજીવોને અસર કરે છે, એટલે કે પર્યાવરણીય અસર છે, એટલે કે આબોહવાકીય વાતાવરણીય અસર છે તે દરેક સજીવોને થાય છે. પછી તે વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, નાના કદના હોય કે મોટા કદના હોય, તેમને પર્યાવરણની અસર છે તે થતી હોય છે. બદલાતું પર્યાવરણ
નવી જરૂરિયાતોનું નિર્માણ કરે છે. તો આ તો વાત સ્વાભાવિક છે કે જેમ પર્યાવરણ બદલાય એટલે કે ઋતુઓ મોસમ છે તે બદલાય તો તેની આધારે વ્યક્તિની જરૂરિયાતો પણ બદલાય, જેમ કે ઉનાળો અને શિયાળો અથવા તો ચોમાસું, રાઈટ. તો ઉનાળામાં આપણને ઠંડી જોઈએ કેમ કે ગરમી લાગે, તો શિયાળામાં ઠંડી લાગે એટલે સ્વેટર્સ છે તે પહેરવા પડે, ગરમ કપડાં પહેરવા પડે, ઇન શોર્ટ. તો આમ જરૂરિયાતો પણ બદલાય. પછી ચોમાસાની વાત કરીએ તો રેનકોટ છે, છત્રી છે, અમ્બ્રેલા છે, રાઈટ. તો આ બધી વસ્તુની જરૂર પડે. તો આમ જેમ પર્યાવરણ બદલાય તેમ વ્યક્તિની જરૂરિયાતોમાં પણ ફેરફાર થાય છે. પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ સર્જાય છે અને જળવાય છે. તો સેકન્ડ પોઈન્ટ તેમનું કહેવું હતું કે જેમ જેમ પર્યાવરણમાં દબાણ આવે, પર્યાવરણનું જે દબાણ સર્જાય ત્યારે અંગોના વિકાસમાં પણ વિવિધ સર્જન થાય છે. એટલે કે આ બદલાતા પર્યાવરણની અસર છે તે અંગ નિર્માણમાં થાય છે કોઈ પણ સજીવના. આવું તેમનું સેકન્ડ સ્ટેટમેન્ટ હતું પર્યાવરણને લક્ષીને. થર્ડ સ્ટેટમેન્ટ તેમણે આપેલું હતું કે જે અંગોનો વપરાશ સતત થતો રહે તેનો વિકાસ પણ સતત થાય છે, તેમજ ન વપરાતા અંગો ક્રમશઃ નિષ્ક્રિય થાય છે અથવા તો અદૃશ્ય થઈ જાય છે. થર્ડ સ્ટેટમેન્ટ તેમણે પોતાના રિસર્ચના આધારે એવું જણાવ્યું કે જેમ જેમ અંગોનો વપરાશ થતો રહે છે, એટલે કે જે અંગોનો યુઝ છે તે થતો રહે છે તેનો આગળ વિકાસ પણ થાય છે, પરંતુ જે અંગોનો યુઝ નથી અથવા તો જે અંગોનો વપરાશ નથી કોઈ પણ સજીવ કરતા તો તેઓ ક્રમશઃ નિષ્ક્રિય થઈ જાય છે. એટલે જેમ કે ઉદ્વિકાસ થાય, ક્રમશઃ સજીવનું જીવન છે તે આગળ વધતું જાય તો તેમની અમુક પેઢીઓ પછી તેવા અંગો કે જેનો કોઈ યુઝ જ નથી તે નિષ્ક્રિય થઈ જાય અથવા તો સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. તો આવું તેમનું થર્ડ સ્ટેટમેન્ટ હતું. નેક્સ્ટ ફોર્થ સ્ટેટમેન્ટ તેમણે આપેલું હતું કે આ પ્રકારે સજીવ પોતાના જે લક્ષણો ઉપાર્જિત કરે છે તે તેની સંતતિને વારસામાં મળે છે. એટલે કે પહેલા આપણે વાત કરી પર્યાવરણને લક્ષીને, રાઈટ, કે પર્યાવરણની અસર છે તે દરેક સજીવને થાય. એટલે માનો કે કોઈ પિતૃ પેઢીને પર્યાવરણની અસર થઈ તો તેમના અંગોમાં પણ કોઈ બદલાવ આવ્યો હશે અને આ બદલાવ છે તે તેમની આગળની પેઢીમાં પણ વારસામાં મળે છે, એવું તેમનું કહેવું હતું. તો હવે હકીકતમાં આપણે જો કે ત્રુટીઓમાં ચર્ચા કરવાની છે, પરંતુ અહીંયા એક સ્ટેટમેન્ટ છે તો આપણે વાત કરીએ કે ઘણી વખત એવા અમુક લક્ષણો એવા હોય કે જે વારસામાં ઉતરે, પરંતુ ઘણા લક્ષણો એવા પણ હોય કે જે જનીનિક ન હોય, એટલે કે તે વારસામાં ઉતરવા શક્ય છે નહીં. પરંતુ આ તે સમયની વાત છે કે જ્યારે હજી જેનેટિક્સ એટલે કે જનીન વિદ્યા પણ એટલી એડવાન્સ ન હતી, તેટલા બધા રિસર્ચ છે તે તેના અંગે થયેલા ન હતા. આથી ઘણા બધા અમુક પ્રશ્નો છે તેમના જવાબ તે વખતના સાયન્ટિસ્ટ કે જેમણે ઉદ્વિકાસ વિશેની સમજૂતીઓ આપી હતી તેઓ ક્લેરિફાઈ કરી શક્યા ન હતા, કેમ કે તેમને પ્રોપર જનીનિક જે થિયોરીઝ છે, બધી જનીનિક વારસો છે તે કેવી રીતે આગળ વધે છે તેની એટલી તેમને ત્યારના સમયમાં ખ્યાલ જ હતો નહીં. આથી તેઓ વધારે પોતાના સિદ્ધાંતોને સચોટતાથી સમજાવી કે પોતે પણ સમજી શક્યા ન હતા. આથી જ તેમણે એવું કહ્યું કે જે લક્ષણો ઉપાર્જિત કરે છે, એટલે કે જે કોઈ પણ લક્ષણો કોઈ સજીવ છે તે નવા ગ્રહણ કરે છે તે તેની સંતતિને વારસામાં મળે છે. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ એક પેઢી છે તેમણે નવા 5 લક્ષણો છે તે પોતાની જીવન દરમિયાન શીખ્યા, તો આ 5 લક્ષણો તેમની પેઢીને પણ વારસામાં મળશે. હવે ફરી પાછા તે પેઢી કોઈ નવા 5 લક્ષણો છે તે નવા પોતાના જીવનકાળ દરમિયાન શીખ્યા, તો નેક્સ્ટ પેઢીને પિતૃના 5 લક્ષણો તો જશે જ વારસામાં, પરંતુ પોતાના પિતૃના લક્ષણ પણ વારસામાં જશે. તો આમ તેમનું કહેવું એવું હતું કે કોઈ પણ ઉપાર્જિત લક્ષણ એટલે કે નવા શીખેલા લક્ષણો, નવા આવેલા લક્ષણો શરીરમાં આગળની પેઢીમાં વારસામાં જાય જ છે, પછી તે કોઈ પણ લક્ષણ હોય. આવું તેમનું કહેવાનું હતું, એટલે કે લેમાર્કનું કહેવાનું હતું. તો કે ઘણી પેઢીઓ સુધી સતત વારસાગત બનવાને લીધે ભિન્નતાઓ એટલા પ્રમાણમાં ભેગી થાય છે કે તે નવી જાતિના નિર્માણને પ્રેરે છે. પછી આના પરથી તેમણે એવું તારણ કાઢ્યું કે જો આ ઘણા બધા લક્ષણો છે ધીમે ધીમે 5 કરીને માનો કે વધતા જાય તો 10-12 પેઢી પછી કોઈ નવો જ સજીવ છે તે અસ્તિત્વમાં આવી છે, કેમ કે તેમની અંદર તો કેટલા બધા ભિન્ન લક્ષણો થઈ ગયા. 10 પેઢી પહેલાના સજીવને તમે જુઓ અને 10 પેઢી પછીના સજીવને જુઓ, કેમ કે લેમાર્કનું કહેવું તેવું હતું કે દરેક પેઢી જે કાંઈ પણ શીખે તે બધું જ વારસામાં જાય. તો અંતે તો 10-12 પેઢી પછી કેટલા બધા નવા લક્ષણોનો ઉમેરો થઈ જાય તેમના પિતૃઓ દ્વારા વારસામાં આવેલો હોય તેનું. તો આમ કોઈ નવી જ પેઢી પણ બની શકે, કેમ કે કમ્પ્લીટલી ઘણા લક્ષણો છે તે કોઈ પિતૃ પેઢીએ ખોરાકની બાબતમાં શીખ્યા હોય, ઘણા છે તે રહેણી કહેણી બાબતે શીખ્યા હોય, ઘણા છે તે વર્તણૂક અંગેના લક્ષણો છે તેમ પોતે ઉપાર્જિત કર્યા હોય. તો આમ દરેક પ્રકારના લક્ષણો
નવા નવા છે તે આગળ પેઢી દર પેઢી વધતા રહે તો થોડી પેઢીઓ પછી એવું બને કે કમ્પ્લીટલી કોઈ નવો જ સજીવ છે તે અસ્તિત્વમાં આવે, એટલે કે નવી જ જાતિનો ઉદ્વિકાસ થાય. રાઈટ. તો આવું લેમાર્કે પોતાની રિસર્ચ અને પોતાના અનુભવોના આધારે તેમણે સંકલ્પનાઓ છે તે આપી હતી, જેની આપણે 4 સંકલ્પનાઓની ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ ઉદાહરણો વિશે. આવું તેમણે કયા કયા ઉદાહરણો દ્વારા આપણને જણાવ્યું, અથવા તો તેમણે પોતે પણ કયા ઉદાહરણોના આધારે આવી સંકલ્પનાઓ આપી. તો જેમાંનું પ્રથમ ઉદાહરણ છે કે જીરાફની લાંબી ગ્રીવા અને ઊંચા અગ્ર ઉપાંગો, કે જે મુખ્ય ઉદાહરણ છે અને ખૂબ જ પ્રચલિત ઉદાહરણ છે તે સમયના ઉદ્વિકાસ માટેનું. શું છે? જીરાફની લાંબી ગ્રીવા અને ઊંચા અગ્ર ઉપાંગો. તો આમ અહીં આ ઉદાહરણમાં કહેવા એવું માગે છે કે સૌપ્રથમ જે આપણે આજના સમયમાં પણ જીરાફની લાંબી ગ્રીવા જોઈ રહ્યા છીએ, તે જ્યારે તેઓ બન્યા એટલે કે પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા ત્યારે આટલી લાંબી ગ્રીવા ન હતી તેમની, એટલે કે ડોક આટલી લાંબી હતી નહીં. તેમજ અગ્ર ઉપાંગો એટલે જે આગળના પગ પણ આપણે જોઈએ છીએ જીરાફના આજના સમયમાં કે જે ખૂબ જ લાંબા હોય છે, તેના આધારે તેમની ટોટલ હાઇટ પણ વધારે હોય છે. તો તે જ્યારે તેઓ પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા ત્યારે એવું કંઈ હતું નહીં. આ ધીમે ધીમે ઉદ્વિકાસને પરિણામે થયું છે. તો જોઈએ પ્રથમ પોઈન્ટ આપણે, લેમાર્કે જીરાફનું ઉદાહરણ આપ્યું કે જેમાં જીરાફ એ ઊંચા વૃક્ષો પર રહેલ ઘાસ જેવા પર્ણો ખાવાનો પ્રયાસ હંમેશા કરતા અને તેના લીધે તેમની ગ્રીવામાં વિસ્તરણ કરીને અનુકૂલન કરવું પડ્યું તેમને. તો આવું શરૂઆત કેવી રીતે થઈ? તો કે જ્યારે તેમનો ઉદ્વિકાસ થયો ત્યારે તેઓ જે પર્ણો ખાતા તે તેમને નીચા ક્ષૂપમાં જોવા ન મળતા, તો તે ખૂબ જ ઊંચા ઝાડમાં તેવા પર્ણો હતા. તો આમ જીરાફ એવા વૃક્ષો પર એટલે કે ઊંચા વૃક્ષો પર પર્ણો ખાવાની ટ્રાય કરી શરૂઆતમાં, કેમ કે પહેલાં તેમની ગ્રીવા આટલી લાંબી ન હતી, તેમની હાઇટ પણ લાંબી ન હતી. તો તેમને ખેંચાય અને તે પર્ણો છે તે એકદમ ઊંચા થઈને એ પર્ણોનો ખોરાક તરીકે ઉપયોગ કરવો પડતો હતો. જેના લીધે થઈને શું થયું? તો કે તેમની ગ્રીવામાં ધીમે ધીમે અનુકૂલનો આવતા ગયા સમયાંતરે, એટલે કે તેમને જે ઊંચા થઈને ખેંચાઈ અને ડોક તેમની એકદમ ખેંચી અને તે પર્ણો ખાવા પડતા હતા. તો આના આધારે તેમની ડોકમાં અનુકૂલન સાધવા માટે, પર્યાવરણમાં અનુકૂલન સાધવા માટે ધીમે ધીમે સમયાંતરે ઉદ્વિકાસના પરિણામે તેમની ગ્રીવામાં કંઈક ચેન્જીસ આવ્યા. તો જેમ જેમ લાંબી ગ્રીવાવાળું ઉપાર્જિત લક્ષણ એ આગળની પેઢીઓ સુધી ઉપાર્જિત થયું, તેમ તેમ થોડા વર્ષો પછી જીરાફ એ લાંબી ગ્રીવાયુક્ત બન્યા. એટલે કે દરેક પેઢી દર પેઢી થોડા તેમની ગ્રીવામાં લંબાઈમાં ફેરફારો થતા રહ્યા, એટલે કે થોડી થોડી ડોકની ઊંચાઈ છે તે વધતી ગઈ. આવું કહેવાનું હતું લેમાર્કનું. રાઈટ. પરિણામે શું થયું? તો કે છેલ્લે થોડા એટલે કે માનો કે 1 ઇંચના ફેરફાર થઈ અને 10-12 પેઢીઓ પછી જો આપણે જોઈએ તો ટોટલ 12 ઇંચનો ફેરફાર થઈ જાય. તો આમ ગ્રીવા ખૂબ જ લાંબી ધરાવતા જીરાફ છે તે અસ્તિત્વમાં આવ્યા સમયાંતરે. એટલે કે આ જે ગ્રીવામાં ફેરફાર એટલે કે અનુકૂલનના આધારે ગ્રીવામાં જે ફેરફાર થયા તે પેઢી દર પેઢી વારસામાં ઉતર્યા. એટલે કે સીધા જ લાંબી ડોકવાળા જીરાફ છે ત્યાં પૃથ્વી પર અસ્તિત્વમાં ન આવ્યા હતા. આવું તેમણે પોતાની સ્ટડીના આધારે કહ્યું. તો પહેલાં આપણે તેની ઇમેજ જોઈ લઈ, દેન આપણે નેક્સ્ટ ઉદાહરણો છે તેની ચર્ચા કરીશું. સો સ્ટુડન્ટ્સ, તમે જે ઇમેજ જોઈ રહ્યા છો સ્ક્રીન પર તે લેમાર્કના જ જીરાફની ડોકના એટલે કે ગ્રીવાના લંબાઈના વધારાના જ વારસાના સિદ્ધાંતનું ઉદાહરણ છે, ઉપાર્જિત લક્ષણોના વારસાનું ઉદાહરણ છે. રાઈટ. જેમાં તમે સૌ પ્રથમ જોઈ રહ્યા હશો કે જીરાફ છે તે તેમના અનુસાર શરૂઆતમાં કેવા હતા? તો કે ખૂબ જ નાના અગ્ર ઉપાંગો ધરાવતા હતા અને તેમની ગ્રીવા પણ નોર્મલ જ હતી. એટલે કે ખૂબ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી લંબાઈ જે આપણે હવેના સમયમાં જોઈ રહ્યા છીએ તેવી હતી નહીં શરૂઆતમાં. પછી શું થયું? તેમણે ઊંચા વૃક્ષો પર પર્ણો ખાવાનું ચાલુ કર્યું. એટલે ધીમે ધીમે તેમની કેપેસિટી અનુસાર એટલે કે જેટલી ડોક તેમનાથી મેક્સિમમ ઊંચી થઈ શકે તેમ એટલા ઊંચા થઈ અને તેમણે પર્ણો ખાવાનું ચાલુ કર્યું. એટલે કે સેકન્ડ સ્ટેપમાં જોઈ શકો છો કે થોડી ગ્રીવામાં લંબાઈમાં ફેરફાર થયો અમુક પેઢીઓ પછી. ત્યારબાદ હજી તેમણે આ જ પ્રવૃત્તિઓ ચાલુ રાખી. હવે તેમની ડોક લાંબી થઈ ગઈ તો તેનાથી પણ ઊંચા તેમણે પર્ણો ખાવાની પાછી ટ્રાય છે તે શરૂ રાખી. એટલે ફરી પાછો થોડોક ગ્રીવામાં વધારો થયો અને અગ્ર ઉપાંગમાં પણ વધારો થયો, કેમ કે ગ્રીવાને ઊંચી ખેંચવા માટે અગ્ર ઉપાંગથી તેમને ઊંચા થવું પડે. આથી તેની લંબાઈમાં પણ સહેજ અનુકૂલનના આધારે ઊંચાઈમાં ફેરફાર થયો, એટલે કંઈક
થર્ડ સ્ટેપ જેવા જીરાફ છે તે અસ્તિત્વમાં. હજી પણ સેમ તેમણે આ જ પ્રવૃત્તિઓ ચાલુ રાખી કે હજી તેમની ગ્રીવાથી વધારે ઊંચાઈ પર જઈ શકે તેટલી લાંબી ઊંચાઈ પર પર્ણો ખાવાની ટ્રાય કરી. તો આમ તેમના અગ્ર ઉપાંગો અને ગ્રીવા બંનેની ઊંચાઈમાં ફરી પાછો વધારો થયો. તો આમ કરતાં કરતાં છેલ્લે લાસ્ટ ઇમેજ તમે જે જોઈ શકો છો કે તેમના ઉપાંગો અને ગ્રીવામાં ખૂબ જ મોટો વધારો થયો કે જે તેઓ મેક્સિમમ ઊંચાઈ સુધી વધી શકતા હતા. મેક્સિમમ ઊંચાઈ સુધી તેઓ ખોરાક માટે ટ્રાય કરવાના હતા. એટલે કે એટલા જ મોટા વૃક્ષો હોય, કદાચ તેનાથી ઊંચા વૃક્ષોમાં પર્ણો ખાવાની તેમને જરૂર પણ નથી, કેમ કે કોમનલી આટલી ઊંચાઈના જ વૃક્ષો છે તે જોવા મળતા હોય છે. તો આમ મેક્સિમમ ઊંચાઈ પ્રાપ્ત કરી તેમની ગ્રીવામાં અને તેમના ઉપાંગોમાં. તો આવી રીતે જીરાફમાં કંઈક ઉદ્વિકાસ છે તે થયો તેમના શરીરમાં. અને આવું શું કામે થયું? તો કે અનુકૂલન સાધવા માટે પર્યાવરણ સાથે, રાઈટ? તો આવું એક તેમના શરીરમાં પણ, એટલે આ કેવું લક્ષણ થયું? ઉપાર્જિત લક્ષણ થયું કે આવું તેમના જનીનમાં ન હતું, આ તેમણે ઉપાર્જિત કર્યું, પાછળથી મેળવ્યું કે એને ખાવાની ઊંચાઈ પર ટ્રાય કરી, આથી તેમની ડોકમાં ફેરફાર થયો, રાઈટ? આ તેમના જનીનિક વારસામાં પહેલેથી જ નહોતું આવ્યું. તો પહેલું જ પ્રાણી છે તે આટલી ઊંચી ડોકવાળું જોવા મળે, પરંતુ તેમણે સમયાંતરે આ લક્ષણને ઉપાર્જિત કર્યું, એટલે કે મેળવ્યું. જેમ આપણે ગુણ છે તે અમુક શીખતા હોઈએ છીએ જીવનમાં, તેવી જ રીતે આ ગુણ પણ તેમણે, આ લક્ષણ પણ તેમણે મેળવ્યું. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ આપણે આગળ જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ છે, જળચર પક્ષીઓ પગની આંગળીઓ ખેંચીને જાલયુક્ત બનાવે છે. એટલે ઘણા તમે જળચર પક્ષીઓ જોયા હશે, એવા પક્ષીઓ કે જે મોટા ભાગે પાણી પર નિર્ભીત છે, પોતાના ખોરાક માટે પણ, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ પોતાનો, એટલે કે દિવસ દરમિયાનનો મોટા ભાગનો સમય તેઓ પાણીમાં ગુજારતા હોય છે. તો આવા પક્ષીઓ તેમની પગની આંગળીઓમાં શું અનુકૂલન સાધ્યું સમયાંતરે? તો કે તેમને ખેંચી અને જાલયુક્ત બનાવે છે. એટલે કે કેમ કે તેમને પગેથી જ કોઈ પણ માછલી વગેરેને પકડવી હોય તો તેઓ ઇઝીલી પકડી શકે. જો હવે આંગળીઓ વચ્ચે ખાલી જગ્યા હોય તો તેમાંથી સરકીને માછલી વગેરે છે તે જળચર પ્રાણીઓ બીજા છે તે તેમાંથી નીકળી શકે, સરકી શકે. પરંતુ તેવું ન થાય, આના પરિણામે તેઓએ આ એક અનુકૂલન છે પોતાની આંગળીઓને જાલયુક્ત બનાવવાનું, તે પણ તેમણે એક ઉપાર્જિત લક્ષણ જ છે, એટલે કે મેળવેલું લક્ષણ જ છે કે જે તેમના જનીનિક વારસામાં ક્યાંય પણ હતું નહીં. તે સમયાંતરે તેમણે પોતાનું અનુકૂલન સાધવા માટે આ લક્ષણ પણ મેળવ્યું છે. અને ત્રીજું ઉદાહરણ છે કે સાપે તેના પગ ગુમાવ્યા છે, કે જે લેમાર્કની સંકલ્પનામાં હતું. થર્ડ પોઈન્ટ કે અંગોનો વપરાશ જેનો સતત થતો રહે તેનો વિકાસ પણ થાય, અને જેનો વપરાશ ન હોય તેવા અંગો છે તે નષ્ટ થઈ જાય, એટલે કે નિષ્ક્રિય થઈ જાય. જેનું ઉદાહરણ અહીં તેમણે એક આપ્યું છે કે સાપે તેના પગ ગુમાવ્યા છે. એટલે કે તેમના અનુસાર સાપને સૌપ્રથમ થોડા નાના એવા પગ હોતા શરૂઆતમાં, પરંતુ તેમનો કોઈ યુઝ ન હતો, કેમ કે તેઓ સરકીને જ ચાલતા હતા. તો પરિણામે શું થયું કે જે એવા અંગ હતા તેમના શરીરમાં, એટલે કે પગ હતા કે જેનો કોઈ યુઝ હતો નહીં, તો તે ધીમે ધીમે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા. એટલે કે આજના સમયમાં જે આપણે સાપ જોઈ રહ્યા છીએ તેના એક પણના શરીર પર પગ હોતા નથી. તો આ વાત થઈ કે જે લેમાર્કે સંકલ્પનાઓ આપી હતી તેના ઉદાહરણો વિશેની, રાઈટ? હવે આપણે ચર્ચા કરવાની છે લેમાર્કે જે પોતાની સંકલ્પનાઓ આપી, પોતાના વિચારો રજૂ કર્યા અને સિદ્ધાંત રજૂ કર્યો, તેની ત્રુટીઓ વિશે અથવા તો તેની ટીકાઓ વિશે. એટલે કે તેમાં શું ખામી હતી, તેમણે જે સિદ્ધાંત આપ્યા તેઓ ક્યાં તે પુરવાર કરી શક્યા નહીં. તો આપણે તેની ચર્ચા છે તે કરવાની છે. જેમાંનો આપણે પ્રથમ પોઈન્ટ જોઈએ તો દરેક ત્રુટીઓ છે તે કોના આધારિત છે? તેમણે આપેલી સંકલ્પનાઓ આધારિત, કે જે 4 સંકલ્પનાઓ તેમણે આપી હતી તેના અનુસંધાને જ ત્રુટીઓ આપેલી છે. એટલે કે પ્રથમ મુદ્દો, જે સંકલ્પનાનો પ્રથમ મુદ્દો હતો તેની વાત કરી છે. તો પ્રથમ મુદ્દો શું હતો? પહેલા હું તમને એ કહી દઉં ક્વિકલી, કે સજીવો અને તેના અંગો સતત કદ વધારો કરતા હોય છે. આવું સ્ટેટમેન્ટ હતું તેમનું સંકલ્પનામાં, રાઈટ? તો આ મુદ્દાની વાત કરી રહ્યા છીએ અહીં આપણે. એટલે કે પ્રથમ મુદ્દો કે અંગોમાં સતત કદમાં વધારો થાય તે અમુક કિસ્સાઓમાં સાચો છે, તો અમુક કિસ્સાઓમાં તે ખોટો પડે છે. જેમ કે ઘોડા કે હાથીની બાબતમાં તે સાચો જણાય છે, અથવા તો આપણે એવું પણ કહી શકીએ જીરાફની બાબતમાં પણ સાચો છે કે તેમની ડોકમાં લંબાઈમાં વધારો થયો. ઘોડાઓનો ઉદ્વિકાસ પણ આપણે જોયો કે શરૂઆતમાં જે ઘોડાના શરીરના બધા અંગો હતા તે નાના કદના હતા, રાઈટ? તેમનું શરીર ઓલમોસ્ટ ઘેટા જેવડું જ હતું, પરંતુ આજના સમયમાં ખૂબ જ મોટા અંગ ધરાવે છે, મોટું કદ ધરાવે છે.
સેમ હાથીના કેસમાં પણ તેમનો ઉદ્વિકાસ પણ કંઈક એવો જ છે. તો આમ ઘોડા કે હાથીની બાબતમાં સાચું છે કે તેમના અંગોમાં શું થયું તો કે સતત વધારો થતો રહ્યો, રાઈટ. પરંતુ અમુક કિસ્સાઓમાં તે ખોટો પણ પડે છે, જેમ કે પરંતુ સપુષ્પ વનસ્પતિમાં તે સાચો નથી. એટલે કે છોડ અને ક્ષુપનું કદ છે તે નાનું છે અને વૃક્ષ વધુ આદિ હોવા છતાં તેનું કદ છે તે મોટું છે. આમ આપણે એવું કહી શકીએ કે છોડ ને ક્ષુપ છે તે છોડ અને ક્ષુપ એટલે જ છે કેમ કે તેની હાઇટ છે તે નાની છે અને વૃક્ષ એટલે કે તેઓ મોટા કદના હોય છે, રાઈટ. તો જો સતત અંગમાં વધારો થતો હોય દરેક સજીવના, તો છોડ અને ક્ષુપ આપણને જોવા જ ન મળવા જોઈએ, રાઈટ. કેમ કે તેમાં પણ ધીમે ધીમે હાઇટમાં ઊંચાઈમાં વધારો થાય. તો આજના સમયમાં આપણે જેમને જોઈએ છીએ તેઓ તો ખૂબ જ ઊંચા હોવા જોઈએ હકીકતમાં, પરંતુ જે ક્ષુપ હતા તે ક્ષુપ જ છે. એટલે કે વર્ષોથી જેઓ મિનિમમ 10 ફૂટ હાઇટ ધરાવતા હતા તો તેઓ આજે પણ એટલી જ ધરાવે છે, કે અમુક છે તે 5 ફીટ હાઇટ ધરાવતા હતા તો તે આજે પણ તેટલી જ ધરાવે, તેમની લંબાઈમાં કોઈ વધારો થયો નથી. તો આમ તેમનું જે પહેલું સ્ટેટમેન્ટ હતું તે અમુક કિસ્સાઓમાં સાચું છે, જ્યારે અમુક કિસ્સાઓમાં તે ખોટું પણ પડે છે. એટલે આપણે તેને સનાતન સત્ય સ્ટેટમેન્ટ કહી શકીએ નહીં, રાઈટ. તો આ તેમના પ્રથમ મુદ્દાની ત્રુટીઓ વિશેની આપણે વાત કરી. સેકન્ડ મુદ્દાની વાત કરી તે પહેલા હું તમને સંકલ્પનાનો મુદ્દો છે તે ફરી પાછું યાદ કરાવી દઉં કે તેમનું કહેવું એવું હતું કે પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ સર્જાય છે. અને સાથે આપણે વાત કરી હતી કે અંગો છે તેમના જે વપરાશમાં વધુ આવતા હોય તેનો વિકાસ થાય અને જે અંગોનો વપરાશ ન હોય તે નષ્ટ થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય, રાઈટ. તો આપણે તેની ચર્ચા કરીએ. એટલે કે ત્રીજો મુદ્દો જે આંશિક રીતે સાચો જણાય છે, સતત વપરાશથી સ્નાયુ વિકાસ સાધી શકાય. એટલે કે જો આપણને એ કસરતમાં પણ લાગુ પડે કે તમે સતત વપરાશ કરો, સતત એક્સરસાઇઝ કરો તો તે સ્નાયુઓ છે તે મજબૂત થાય, રાઈટ. તો આમ એમાં આપણે સાચો કહી શકીએ કે જે અંગોનો સતત ઉપયોગ થતો હોય તેની મજબૂતાઈ વધે, રાઈટ. તેના સ્ટ્રક્ચરમાં, તેના બંધારણમાં પણ ફેરફાર થાય. એટલે કે જેમ કે કસરત કરીને બધા એપ્સ બનાવતા હોય છે, રાઈટ. પેક્સ બનાવતા હોય છે, 6 પેક્સ, 4 પેક્સ, તો વગેરે વગેરે. તો આમ સ્નાયુઓના બંધારણમાં ફેરફાર થાય, તેની મજબૂતાઈ પણ વધે જેમ તેનો ઉપયોગ વધે તેમ, રાઈટ. તો આમ સતત વપરાશથી સ્નાયુ વિકાસ છે તે સાધી શકાય છે. એટલે આ બાબતમાં સાચું પડે છે. અને બિન વપરાશથી સાપમાં ઉપાંગોહીન અવસ્થા સર્જાય કે ગુફાવાસીઓમાં આંખો નબળી થાય જેવા અન્ય દ્રષ્ટાંત ટાંકી શકાય. એટલે કે સાપના કેસમાં પણ સાચું છે કે બિન વપરાશથી તેમના પગ છે તે નષ્ટ થઈ ગયા. તો તે ઉદાહરણ પણ આપણે તેના આધારે પણ લેમાર્કની સંકલ્પનાને સાચી ગણી શકીએ. ત્યારબાદ જે ગુફાવાસી હોય, ગુફામાં રહેતા પ્રાણીઓ હોય, તેમની આંખો છે, તેમની દ્રષ્ટિ છે તે નબળી હોય કેમ કે તેઓ સતત અંધારામાં રહેતા હોય, આથી તેમની દ્રષ્ટિ પણ નબળી પડી ગઈ હોય. તો એ કિસ્સામાં પણ આપણે સાચું ગણી શકીએ કેમ કે ગુફાવાસીઓ છે મોટા ભાગના તેમની દ્રષ્ટિ નબળી જ હોય. તો આ બધા ઉદાહરણો એવા છે કે જે લેમાર્કની સંકલ્પનાને સપોર્ટ કરે છે, કે તેને સાચી ઠેરાવે છે, રાઈટ. પણ સામે આપણે વાત કરીએ તો એક વાત સાચી કે જે અંગોનો ઉપયોગ નથી તે નષ્ટ થઈ જાય છે, તેને આપણે સાચું માની શકીએ. હવે આપણે વાત કરીએ કે જે અંગોનો ઉપયોગ છે તે સતત વિકાસ પામે છે, તો તેવા કેસમાં આપણે એવું કહી શકીએ કે ખૂબ વાંચનાર વ્યક્તિની આંખો મોટી કે વધુ તેજસ્વી થતી નથી, રાઈટ. કે તમે ઘણી વખત ખૂબ વાંચતા હોય, રાઈટ, આંખો છે તેનો સતત ઉપયોગ હોય તો તેમાં તો કોઈ પરિવર્તન આપણે જોયું નહીં કે આંખો છે તે સમયાંતરે ઉદ્વિકાસના અંતે મોટી થઈ ગઈ અથવા તો દ્રષ્ટિ છે તે ખૂબ જ શાર્પ થઈ ગઈ મનુષ્યોની કેમ કે તેઓ બહુ વાંચે છે. તો આવું તો આપણે જોયું નહીં. તો એ સ્ટેટમેન્ટ તેમનું ખોટું પડે કે જે અંગોનો સતત ઉપયોગ થાય છે તેમાં સતત વિકાસ પણ થાય. તો એવું આંખોના કેસમાં તો વિકાસ આપણે નથી જોયો. તેમજ જીવનભર ધબકતું હૃદય જીવન દરમિયાન મોટું થતું નથી. તો હૃદય તો કન્ટિન્યુઅસ કામ કરે છે, 24 અવર્સ કામ કરે છે. સુવા ટાઈમે હજી આંખો વિચાય એટલે આંખોનું કામ બંધ થાય, પરંતુ હૃદય છે, ફેફસા છે, મગજ છે, આ બધા કન્ટિન્યુઅસ કામ કરે છે. પરંતુ આપણે હૃદયની સાઇઝમાં કોઈ ફેરફાર કે પરિવર્તન જોયું નહીં. તેમજ ફેફસા છે તેમની પણ લંબાઈમાં વધારો થયો હોય એવા કોઈ ઉદાહરણ છે નહીં. તો આથી અમુક ઉદાહરણો છે તે તેમની સંકલ્પનાને એટલે કે લેમાર્કની સંકલ્પનાને ખોટી ઠેરાવે છે કે એવું જરૂરી દરેક કિસ્સામાં નથી કે અંગોનો જેનો વપરાશ હોય તે વધારે સારી રીતે વિકાસ પામે અને જેનો ઉપયોગ ના હોય
તે નષ્ટ થઈ જાય. તો દરેક કિસ્સાઓમાં અને દરેક અંગોમાં આ વસ્તુ સાચી સાબિત થતી નથી. નેક્સ્ટ ઉદાહરણ છે કે ભારતીય નારીઓમાં કર્ણ, પલ્લવ અને નાકમાં છેદન ક્યારેય આવતી પેઢીમાં આનુવંશિક બનતા નથી. તો જેમ કે ભારતીય નારીઓમાં સ્પેશિયલી આ જોયું હશે કે નાકના દાણા માટે છેદન કરાવવામાં આવે, કાનની બુટ્ટી પહેરવા માટે પણ કાનમાં છે તે કાણું પાડવામાં આવે, રાઈટ. તો આવા જે ઉપાર્જિત લક્ષણો છે, કેમ કે આ તો જન્મ પછી બધા મેળવેલા લક્ષણો છે, તો આવા છેદન છે તે તેમની પેઢીઓમાં તો આવતા નથી. તેમના તો નાક અને કાન છે તે સળંગ જ આવે છે, તેમાં કાણું છે તે વારસાગત થતું નથી, રાઈટ. આપણે બધાએ અનુભવેલું છે, જોયેલું છે. તો આથી એવું ન કહી શકાય કે ઉપાર્જિત લક્ષણો છે તે વારસામાં નેક્સ્ટ પેઢીમાં ઉતરી આવે છે. એમ કે આ પણ એક ઉપાર્જિત લક્ષણ જ છે, નવો ગુણ કેળવેલો જ છે, અંગોમાં પરિવર્તન કરેલું છે, તો તે તો વારસામાં નથી જતું, રાઈટ. તો આ સ્ટેટમેન્ટ પણ તેમનું સંપૂર્ણપણે સાચું છે નહીં. હવે આવું શું કામે? તો કે જનન રસની સતતતા માટેની વેઇસમેનની થિયોરી, સાયન્ટિસ્ટનું નામ છે, કે આ વારસાગત લક્ષણો શું કામે અમુક વારસામાં જાય છે ને અમુક નથી જતા, તો તેના માટેની તેમણે થિયોરી આપી હતી. તો વાઇસમેને લગભગ 22 પેઢી સુધી ઉંદરની પૂંછડીઓ કાપી નાખી અને તેમનું સંકરણ કરાવ્યું. એટલે કે બંને ઉંદર લીધા, બંનેની પૂંછડી કાપી નાખી, તેમનું સંકરણ કરાવ્યું અને તેમની નેક્સ્ટ પેઢીમાં અવલોકન કર્યું. પરંતુ પૂંછડી વિનાના કે ટૂંકી પૂંછડીવાળા એક પણ ઉંદર ન જન્મ્યા. તો જો ઉપાર્જિત લક્ષણો વારસામાં જાય તો કોઈ ઉંદરની પૂંછડી કપાઈ જાય તો તેમના સંતાનોની પણ કપાયેલી આવવી જોઈએ. ચલો આપણે એક ઉંદરના લક્ષણ છે તે ન ગયા, તો બંને પિતૃઓની પૂંછડી કાપી અને તેમની વચ્ચે સંકરણ કરાવી અને નવી પેઢીમાં અભ્યાસ કર્યું. તો પણ એવું ન બન્યું કે બંને પિતૃઓમાં પૂંછડી નથી તો નવા ઉંદરમાં પણ પૂંછડી ન આવે, પરંતુ આવેલી જ જોવા મળી, અથવા તો ટૂંકી પણ ન થઈ, જેવી નોર્મલ હોય તેવી જ જોવા મળી. તો આ પ્રયોગ પરથી વાઇસમેને જનન રસની સતતતામાં સિદ્ધાંત રજૂ કર્યો. એટલે તેમણે કીધું કે એવું જરૂરી નથી કે ઉપાર્જિત લક્ષણો વારસામાં જાય, પરંતુ કયા લક્ષણો વારસામાં જાય? તો કે આ સિદ્ધાંત અનુસાર સજીવમાં 2 પ્રકારના જીવરસ હાજર હોય છે. એક છે જનન રસ અને બીજું છે દૈહિક રસ. જનન રસ એટલે કે જનીનો, જેને આપણે આજે કહીએ છીએ, રાઈટ. તેમણે તે સમયે શું કીધું? જનન રસ અને દૈહિક રસ. તો જનન કોષો હોય અને દૈહિક કોષો હોય શરીરના. જનન કોષો એટલે કે અંડકોષ અને શુક્રકોષ. દૈહિક કોષો એટલે કે બાકીના શરીરના બીજા બધા કોષો. તો જનન રસમાં સાતત્યતા જોવા મળે છે અને માત્ર જનન કોષોને અસર કરતી ભિન્નતાઓ જ આનુવંશિક બને છે, પરંતુ દૈહિક રસ આગળની પેઢીમાં વહન નથી પામતું, આથી તે ભિન્નતાઓનું વહન પણ નથી કરતું. આમ તેમણે શું જણાવ્યું કે જો જનન કોષોમાં પરિવર્તન આવે, એટલે કે અંડકોષ અને શુક્રકોષમાં કોઈ પણ ચેન્જીસ થાય, તો તે લક્ષણો એટલે કે તે બદલાયેલા લક્ષણો નવી પેઢીમાં આગળ વધે, કેમ કે તેમનું જ ફલન થઈને પ્રથમ કોષ એટલે કે યુગ્મન જ બને છે. બાકી કોઈ પણ દૈહિક કોષમાં તમે કોઈ પણ ફેરફાર કરો જીવન દરમિયાન, તો તે નવી પેઢીમાં તે લક્ષણ જશે નહીં. જેમ કે આપણે ઉદાહરણ જોયું કે કાન અને નાકમાં છેદન કરવું, રાઈટ. તો આ લક્ષણ કેવું છે? દૈહિક કોષોનું છે. તો અહીં કાન અને નાક આ બંને દૈહિક અંગો છે, દૈહિક કોષોથી બનેલા છે, તો આ લક્ષણ વારસામાં ન જાય. પરંતુ જો કોઈ પણ પરિવર્તન અંડકોષમાં કે શુક્રકોષમાં આવે તો તે બદલાયેલું લક્ષણ કદાચ બને કે નવી પેઢીમાં એટલે કે સંતતિઓમાં ઉતરી આવે, રાઈટ. તો આમ જનન કોષોમાં થતું પરિવર્તન જ આગળ વધે છે, દૈહિક કોષોમાં થતું પરિવર્તન નવી સંતતિમાં વારસામાં જતું નથી, એવું જણાવ્યું વેઇસમેને. જ્યારે લેમાર્કે પોતાની થિયરી રજૂ કરી, કેમ કે તેઓ રજૂ કરી શક્યા નહીં પોતાની થિયરી છે તે વ્યવસ્થિત રીતે, એમ કે તેમના સ્ટેટમેન્ટ અમુક ઉદાહરણોમાં સાચા હતા, અમુક ઉદાહરણોમાં પાછા ખોટા ઠરતા હતા. તેવું શું કામે આવા પરિવર્તનો હતા તેમના સ્ટેટમેન્ટમાં? આથી તેના આધારે આ થિયરી છે તે નવા બીજા વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું અને આપી. આમ ઉપાર્જિત લક્ષણો વારસામાં ઉતરે એ પણ માનવું મુશ્કેલ છે. એટલે જરૂરી નથી કે બધા જ ઉપાર્જિત લક્ષણો છે તે વારસામાં ઉતરે, રાઈટ. આથી લેમાર્કવાદ એ અસ્વીકૃત છે, કેમ કે લેમાર્કવાદે જે કહ્યું કે દરેક ઉપાર્જિત લક્ષણો વારસામાં ઉતરે છે તે જરૂરી છે નહીં. આમ લેમાર્કના સિદ્ધાંતને ટેકો આપતા ઘણા પ્રયોગો થયા, પરંતુ તે ખાતરીલાયક અને સંતોષજનક હતા નહીં. આથી લેમાર્કે જે કોઈ પણ સ્ટેટમેન્ટ આપ્યા તે સર્વ સ્વીકૃત ન હતા, કેમ કે અમુક કેસમાં તે સાચા ઠરતા હતા, જ્યારે અમુક કેસમાં તેમની કોઈ પણ સાબિતી તેઓ આપી શક્યા નહીં. પરિણામે લેમાર્કવાદ સંપૂર્ણપણે સ્વીકૃત બન્યો નહીં અને તેને
ખારીજ કરી દેવામાં આવ્યું. પરિણામે બીજા વૈજ્ઞાનિકો આવ્યા અને તેમણે ફરી પાછો આગળ છે તે રિસર્ચ અને નવી ચર્ચાઓ છે તે શરૂ કરી, જેની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું, જે છે ડાર્વિનવાદ. રાઈટ. તો આજના લેક્ચરમાં આપણે અહીં લેમાર્કના પ્રયોગની વાત કરી. લેમાર્કે આપેલી સંકલ્પનાઓ, પછી તેમણે આપેલા ઉદાહરણો અને નેક્સ્ટ તેમના સંકલ્પનાઓમાં, તેમના સ્ટેટમેન્ટમાં શું ખામી રહી ગઈ એટલે કે ત્રુટીઓ, તેના વિશેની આપણે ચર્ચા કરી. અને તેમની ત્રુટીઓ શું કામે રહી ગઈ, તો તે આપતી એક થિયરી જે છે જનન રસથી સતતતા માટેની વેઇસમેનની થિયરી, તેની પણ આપણે ચર્ચા કરી. રાઈટ. બાકીના નેક્સ્ટ ટોપિક્સ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં અહીં સુધી જ રાખીશું. થેન્ક યુ.